સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અહમ ભાવથી રહિત નહીં. 20 દોહાના 12મા દોહાની આ કડીના ભાવ અંગે તમારો પ્રશ્ન છે. ઉપવદેવે વચનામૃત 21માં 20 વર્ષની ઉંમરે 83મા બોલમાં સિદ્ધાંત મૂક્યો છે કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અહંકારને ગાળવાની પ્રક્રિયા કબીરની સાખીમાં ઝળહળે છે. કબીર કહે છે, પરમાત્માને મળવાનો, રામને મળવાનો, પરમાત્મા કે રામ બનવાનો એક જ રસ્તો છે, પોતે જીવતા જ મરી જાય, માટીનું ઢેફું બની જાય. કહે છે, રોડા હો રહો બાટકા, તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે, તાહી મિલે ભગવાન. રોડા એટલે ઢેફું, પણ ઢેફું એ કે નાની ચીજ નથી. ભગવાન મેળવવા છે, હું પામર શું કરી શકું? વળી સાંભળ કહું સદગુરુ રીજની રીતડી, શ્રી મહાપ્રભુને માન સંગાતે વેરજો. સાધન સર્વે માન બગાડે પલકમાં, જેમ ભળ્યું પઈ સાકરમાં અહીં ઝેરજો. ઘી સાકરમાં સાપનું ઝેર ભળે એવું માન કરે. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. અભિમાન છોડવું પડે. રસ્તાનું ઢેફું બની રહેવું અધ્યાત્મ માર્ગમાં, પણ ઢેફું રાહદારીને વાગે તો હજુ નીચે જ્યાં કબીર કહે છે, અહમ ભાવથી રહિત નહીં. રોડા ભયા તો ક્યાં ભયા, પંથી કો દુઃખ દેત, સાધક ऐसा चाहिए જ્યું પૈડે કી ખે. એટલે ગાડાના પૈડાની રજ જેવો બની જા, ધૂળસમ બની જા, કશી કિંમત જ નહીં. માન પ્રત્યે તો દીનપણાનું માનજો. કેમ કે સૌ સાધન બંધન થયા, પણ કંઈ અહંકાર કે ઈર્ષ્યાનો વંટોળિયો આવે તો, એટલે હજી આગળ વધવાની જરૂર છે. કબીર કહે છે કે ખે ભયા તો ક્યાં ભયા, ઉડી ઉડી લાગે અંગ, સાધક ऐसा चाहिए જૈસે નીર નિપંક. હવાનો વંટોળિયો આવે તો માટીની રજકણે ઉડે અને અંગે લાગે, આંખમાં પડે, ખટકે. નિસ્તરંગ પાણી જેવા થવું પડે. પણ હવે પાણી તો ઉકળે અને વરાળ દજાવે, કે પાણી શીત થઈ ઠારી દે. તાતું લો અને ટાઢું હિમ બંને ચાલે નહીં. તપસ્વીને તો જાણે ગુસ્સો કરવાનો, ક્રોધ કરવાનો, પરવાનો મેળવો એવું થાય છે. એટલે કબીર કહે છે, નીર ભયા તો ક્યાં ભયા, તાતા સીરા હોય, સાધક ऐसा चाहिए જો હરિ જૈસા હોય. હવે જણાય કે ચરમ સીમા આવી. કેમ? પોતે હરિ જેવો થઈ ગયો. પણ ના, જગતના કરતા હરતા નથી થવું, તીર્થંકર થવું નથી. તેઓએ કર્યું તે કરવું છે. હરિભયા તો ક્યાં ભયા, કબીર કહે છે, જો કરતા હરતા હોય. સાધક ऐसा चाहिए જો હરિભજ નિર્મળ હોય. કરતા નથી થવું, નિર્મળ થવું છે. આજે તો જ્ઞાનીના અને ભગવાનના રાફડા ફાટ્યા છે. થોડા ભોળા ભક્ત ભરમાયા કે નવો પણ શરૂ થાય. એટલે કબીર આખરી ચોટ મારે છે કે નિર્મલ ભયા તો ક્યાં ભયા, નિર્મલ માગે ઠોર, મલ નિર્મલ સે રહિત હૈ, સો સાધક કોઈ ઓર. કુપોલે પણ કહ્યું છે, ત્યાગ પણ અકર્તવ્ય આવે કર્તવ્ય. અભિમાન છોડ્યાનું અભિમાન આવે, એ પણ છોડવું પડે. વચનામૃત 716માં કુપોલે દેવકરણ મુનિને ગહન બોધ આપ્યો છે. અને પોતે તો જોઠાભાઈને કહે છે, અમારે અને વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી. ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત પણ છે જ નહીં. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. મેં હું અલગ પુરુષ કા દાસા, દેખન આયો જગત તમાસા. આવો દાસાનો દાસ ભાવ આવે પછી ગુરુ થવાને લાયક બને. હવે તો પરિભ્રમણના પ્રત્યાખાન, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નથી. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, સબ અંધિયારા મિટ ગયા, દીપક પ્રગટ્યા માહી. મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. નિરાંત સદગુરુ કામધેનુ કહીએ, દાસને જોઈએ દુજાણું. આનંદ અતિ સુગરાનું સુખ શું વખાણું. પ્રભુશ્રીજીએ અને બ્રહ્મચારીજીએ આ ગુરુનું સુખ માણ્યું, પોતે ગુરુ થયા નહીં. દેવકરણજી મુનિને વ્યાખ્યાનમાં અહંભાવ આવે છે, તે ન થવા ઈલાજ. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે, તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી અથવા તરત સમાય છે. ગોપાલદેવ આગળ કહે છે, વખતે તે અહંભાવને રોકવાથી નિરંભાવતા થઈ તો તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે. તે પણ આગળ ઝેર અને ઝેર માની રખાઈ વર્તાયું હોય તો આત્માર્થને બાદ થાય નહીં. વચનામૃત 716.
અને તૈયાર કર્યા દેવગંજી મુનિને, અને 23મે દિવસે આત્મસિદ્ધિ મોકલી. એમાં શરત મૂકી વચનામૃત 719 કે સત્પુરુષ જેવો ઉપકાર મારા પ્રત્યે કોઈએ કર્યો નથી. અત્યારે આ ભાવ નહીં, આ જીવનના, આ દેહના ભવિષ્યકાળમાં પણ એમ જ. ઉપશમ ભાવ, ક્ષાયક ભાવ નહીં. જો 16 ભાવનાથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોચ્ચ ક્રિયા મનાયો છે, તે બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવીને ચાલ્યો જાય તો તેને ઉપશમ ભાવ હતો, ક્ષાયક નહોતો. વચનામૃત 179. બહુ બહુ ચેતવાનો બોધ છે, નહીં તો જબ જાકો જૈસો ઉદય, સો સોય તેની થાન. વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન. વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન. હું રીધિ સીધી કેવો બળવાન છું, આવું થાય અને જીવ 11મેથી પહેલે આવી પડે. હું ડાયો છે એવું માન રાખવું તે કયા ભાવને માટે, કૃપાલદેવે પૂછ્યું છે. હું ડાયો નથી એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. આપણે વિશે કોઈ ગુણ પ્રગટે તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે અને તેથી અહંકાર આવે તો તે જીવ પાછો હટે, એમ કૃપાલદેવ કહે છે. બોધે છે ચક્રવર્તી પણ દાસીના છોકરાને કે જેણે પોતા પહેલાં દીક્ષા લઈ લીધી તો તેને વંદે. મોરબીની ઊભી બજારે તડકામાં ધારસીભાઈને છત્રી ખોલવા કૃપાલદેવ કહે છે. અને ખુલ્લું બેફાટ આકાશ આવ્યું ત્યારે સૂર્ય માથે તપી રહ્યો હતો, ત્યારે છત્રી બંધ કરવા કહ્યું. અને માર્મિક બોધ આપતા જણાવ્યું કે મુખ્ય તો કષાયનો તાપ વિશેષ છે. જ્ઞાનગંગા મેં સ્નાન કરી લ્યા તે બરોબર, પણ જ્ઞાનગંગાના પાણીથી તરસ છીપે નહીં. એટલે ખાલી શુષ્ક જ્ઞાની થઈ અધ્યાત્મમાં આગળ વધાય નહીં. અગ્નિ પ્રસાદ કે શીતલ પ્રસાદ, નામ રૂડા અને દર્શન ભૂંડા. એ તો નિમિત્તવાસી જીવ છે, નિમિત્ત આવે ત્યારે જણાય. ન મળેના બ્રહ્મચારી જેવું હોય તો. સંન્યાસીને ગર્વ ચડ્યો, માયા તેની સામે પડ્યો. હું નગ્ન રહીશ, હું એકલો વિચરીશ એમ કે જંગલમાં કાંકરા કે રેતી બેઉ સરખા છે એમ કહી રેતી પર સૂતા કાંકરા બાજુમાં રાખ્યા. માયાને હવે પડકારી, તું ક્યાં છે? માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચડ્યો છે, એટલે બોલી, મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો જ છે. વચનામૃત ઉપદેશ છાયા પાનું 706. કૃપાલદેવ કહે છે વચનામૃત 230માં, તણખલાના 2 કટકા કરવાની સત્તા અમે ધરાવતા નથી. નરસિંહ મહેતા કહે છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. જીવ હું કરું એમ ષટકના ભાર જેમ શ્વાન ઉપાડે એવું માની બેઠો છે. જેટલા પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધ્યા, સંસાર વધ્યો અને નર દેહને હારી જવાનું બનશે. આ વધ્યું તે ખરી મહત્તા નથી, આ તો લઘુતા છે. માનાદિક શત્રુ મહાન, નિચ્છંદે ન મરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. શરણ અને આશ્રય લે તો દિનપણાનું માનજો. હું આવું કરી શકું, હું આવું કરી ન જ શકું, એ અહંભાવ આવવો જોઈએ કે આ મારાથી આવું ન થાય. સમાધિ સોપાન પાનું 163. પણ હજુ હું તો એમ અનંત પ્રકારે સાધન રહી જ છું. એ પ્રભુ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. આ થયું અને બાહુબલીને કેવલ્ય જ્ઞાન પ્રગટ્યું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.